સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ તાલીમ 3 આપવામાં આવતા બ્લેક બેલ્ટ શ્રી કરણભાઈ ઠાકોર આપની શાળાની કન્યાઓને પોતાનું સ્વરક્ષણ બચાવ કઈ રીતે થઈ શકે તેની આગવી શૈલીનું ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરી રહ્યા છે. તો હવે કાર્યક્રમની વિસ્તૃત જાણકારી કોચ શ્રી કરણભાઈ ઠાકોર આપશે. હેલો સૌપ્રથમ બધાને કહેવા કે બધા શાંતિથી બેસી જાઓ, પોતપોતાની જગ્યા પર બેસી જાઓ બધા, અને શાંતિ જાળવો જોયું બધા, થોડોક બી અવાજ નહીં, શાંતિ જાળવો. ચાલો, આજના આધુનિક યુગમાં, આપણા આ યુગમાં સમાજમાં તથા અન્ય કેટલી બધી જગ્યાઓ જોઈએ છે આપણે, ત્યાં કન્યાઓ તથા બાળાઓ પર કેટલીક બધી ઘટનાઓ બનતી હોય છે. જેમ કે તેમને શારીરિક શોષણ કરવું, તેમના પર શારીરિક રીતે અત્યાચારો કરવા, તેમની છેડતી કરવી, તેમના પર રેપ કરવા, તેવી ઘણી બધી ઘટનાઓનું પ્રમાણ આજે દિવસે ને દિવસે વધતું રહ્યું છે. ઓકે, તો કરાટે એક એવી કળા છે જેમાં આપણા શરીરમાં ઉપરથી લઈને નીચે સુધી 17 થી 18 નબળાઈઓ રહેલી છે. હવે એ નબળાઈઓ પર આપણાથી પ્રહાર કરવાથી આપણે પોતાનું સ્વરક્ષણ કરી શકીએ છીએ. અને કરાટેમાં પણ સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ એક એવી વસ્તુ છે, એક એવી આગવી શૈલી છે જેનાથી આપણે પોતાનું બાળકીઓ તથા જે બી કન્યાઓ હોય છે, તે પોતાનું બાળાઓ હોય છે, તે પોતાનું સ્વરક્ષણ, સંપૂર્ણ સ્વરક્ષણ કરી શકે છે. ઓકે, અને જે પણ સામેવાળી વ્યક્તિ છે તેને સામે પડકાર પણ આપી શકે છે. ઓકે, તો મેં કરણ ઠાકોર મારી અમુક સેલ્ફ ડિફેન્સની ટેકનિક્સ છે તે અહીંયા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ઓકે, બધા શાંતિ જાળવો. બધા તાળીઓથી છોકરીઓનું પ્રોત્સાહન આપો. છોકરીઓને हाय कबड्डी जोर से